રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ મમ્મી કાહીમાં. ને આજે છે ને સવારમાં મેં શ્રેયાને સ્કૂલ મૂકી દીધી અને હું પણ અત્યારે કોફી પીને એકદમ ફ્રેશ થઈ ગઈ છું. અને હવે કરવાનું છે ઘરનું કામ. પણ મને થોડીક આળસ આવતી હતી ને તો હું અત્યારે ફોન લઈને બેઠી હતી તો ક્યારની બધી રીલ આમ જોયા રાખતી હતી. જે બેઠા બેઠા અડધી કલાક નીકળી ગઈ, ખબર જ ના પડી. તો હાલો હવે છે ને પહેલાં ફટાફટ ઘરનું કામ કરું, પછી ફોન જોઈશ. તો આજે છે ને ફ્રીજમાં માખણ પડ્યું છે ઘણું બધું, તો આજે ઘી બનાવવાનું છે. તો સૌથી પહેલાં હું ગેસ ઉપર માખણ મૂકી દઉં એટલે ફટાફટ ઘી બને અને ત્યાં સુધી હું ઘરનું કામ પણ કરી લઉં. તો હાલો ઊભી થવું અને કામ કરું, નહીંતર આળસમાં ને આળસમાં મોડું થઈ જશે. શિયાળો આવે ને એટલે આળસ આવે, આમેય કામ કરવાની આળસ આવતી હોય ને શિયાળામાં વધારે આવે. આજે તમને છે ને મારો અવાજ અલગ લાગતો હશે કેમ કે મને થોડીક શરદી અને ઉધરસ થઈ છે, તો અવાજ થોડોક જાડો થઈ ગયો હોય ને એવું મને લાગે છે. કોફી પી લીધી ને એટલે ગળું થોડુંક બરાબર થઈ ગયું હોય ને એવું લાગે છે. બાકી સવારના તો જરાય મજા નહોતી આવતી. તો હાલો હવે ફટાફટ પહેલાં ઘરનું કામ કરી લઉં, નહીંતર કામ નહીં થાય. તો આમ જો મેં કામ કર્યું ને ત્યાં સુધી મસ્ત ઘી પણ બની ગયું. તો આને છે ને ઠંડુ થાય ને એટલે એક બેરણીમાં કાઢી લઈશ. હવે થોડીક વાર બેસું અને કાંક ખાઈ પણ લઉં. તો આ છે ને હું બજારમાંથી કાલે સીતાફળ લઈ આવી હતી, તો હાલો અને ખાઈ લઈએ. તો હવે રસોઈનો સમય થઈ ગયો છે તો ફટાફટ રસોઈ બનાવું. અને આજ તો શ્રેયા સ્કૂલથી અત્યારે આવી ગઈ છે, એ અહીંયા છે ને ટીવી જોવે છે. આજે મેં દૂધીનું શાક બનાવ્યું છે અને ભેગી તીખી તીખી ચટણી પણ છે. તો હાલો હવે છે ને ભૂખ લાગી. શ્રેયા હાલો હવે સૂઈ જાઓ. શ્રેયા છે ને સુવાનું નામ નથી લેતી, પણ જોવો તો ક્યાં જઈને ઊભી છે. નીચે ઉતરે તો શું કરીશ? અહીંયા જ ઊભી રહીશ શું? હા એમ ન કરાય, નીચે ઉતર. હાલ મમ દઉં, હાલ આમ જો તો. ક્યાં જાઉં હું? દીકરા મમ્મીને બીક લાગે. શ્રેયાના છે ને દિવસે ને દિવસે નખરા એટલા વધતા જાય છે કે વાત જ ના પૂછો. માર ખાવાના ધંધા કરસ તું હો હવે મારાથી. શ્રેયાને મારવાની વાત કરી તો મને મારવા આવે છે. હવે સમય થઈ ગયો છે ચાય બનાવવાનો, એટલે હવે ચાય બનાવીશ. અને આમાં જો ઘી છે જે મેં સવારે બનાવ્યું હતું. ચાલો હવે ફટાફટ ચાય બનાવું. તો આમ જો મસ્ત આદુવાળી ચાય આમાં આપણે છે. આજે આમાં ઘણું બધું આદું નાખ્યું છે કેમ કે મને છે ને ગળું બળતું હતું ને, તો આજે આદુવાળી ચાય પીવાનું મન થયું. રોકાવા શ્રેયા છે ને થેલા ભરીને જાય નાની ઘર રોકાવા. દીકરા નાની બીજા ગામ હોય તો જવાય, બાજુમાં હોય તો કેમ જવાય? તોય જવાય. બાય બાય કરજો મને. બાય શ્રેયા. ક્યાં જાસ? જીયાના ઘરે. સાચે કે ખોટે ખોટે? જા તું જા, હું થોડીક વાર રહીને આવું ભલે. હા તું જા, હું આવું છું એમ કહું. જા તું જા તો ખરી, હું આવું જ છું થોડેક સુધી. જા હાલો શ્રેયા ઉપડી જીયાના ઘરે જવા માટે. બાય બાય. The next morning. તો આજે સવારમાં શ્રેયા ઘરે છે કેમ કે આજે સ્કૂલ નથી ગઈ. તો આજે સ્કૂલ કેમ ના ગઈ? નથી જાઉં. કાં નથી જાઉં? શ્રેયા છે ને હમણાં રોજ સવારે ઉઠે ને એટલે સ્કૂલ જવાના એવા વાંધા કરે ને, પછી થોડીક વઢવી પડે તો છાની માની હાલી જાય. આજે મમ્મી વઢી નહીં ને એટલે તું ના ગઈ, નહીં તો જવું પડત. બોલ બોલ, જવું પડત ને. હે તો હવે શું કરશું? That is
વઢીશ તોય નહીં જાય એમ. તો હાલો આજે છે ને મને થેપલા ખાવાનું મન થયું છે, તો આજે થેપલા બનાવશું. તું ખાઈશ? ના થેપલા નહીં. શ્રીયાને કાંઈ તીખું તીખું ભાવે નહીં, લુખી રોટલી જ ખાય. તારા માટે રોટલી, મારા માટે થેપલા, બસ. એમ નહીં આપણે એને પૌવા બનાવી લે. પૌવા શ્રીયા રોજ હમણાં 2 દિવસથી કહે છે મને પૌવા બનાવી દે, પૌવા બનાવી દે. તો તું કહેતી હતી તે કાલે હું સ્કૂલ પૌવા લઈ જઈશ, તો આજે સ્કૂલ ગઈ હોત તો તને પૌવા બનાવી દે. તું સ્કૂલ ના ગઈ તો કેમ બનાવી દઉં? બપોરે પૌવા ખાઈશ? અત્યારે તો હાલો હવે છે ને પેલા પૌવા બનાવું કે થેપલા બનાવું એ હજી વિચારવું પડશે. હવે શ્રીયાને ખાવા છે પૌવા. આજે સ્કૂલ નથી ગઈ, કાલથી સ્કૂલ જવાનું છે. ભલે નહીં જાવ. થેપલા અને ચટણી ભાઈ બની ગયા છે અને શ્રીયાએ નાઈને આવી ગઈ છે. અને શ્રીયાએ તો હજી ગરમ ગરમ તો થેપલા બનતા હતા ને ત્યારે એક તો ખાઈએ લીધું. હજી ખાવા છે થેપલા? નથી ખાવા? તો હાલો હું ખાઈ લઉં ભલે. મને છે ને કેટલાય દિવસથી થેપલા ખાવાનું મન થયું હતું, પણ ઘરે મેથી જ નહોતી ને તો થેપલા બનતા જ નહોતા. અને આજે ફાઇનલી થેપલા બનાવ્યા, તો હાલો ફટાફટ હવે ખાઈ લો. શ્રીયા તું ભૂતળું લાગે છે. શ્રીયાની અંદર આવે. હાય. હવે હું ને શ્રેયા બેન છે ને થોડીક વાર સુઈ જશું કા. ના તો હવે હું ઉઠીને કોફી પીઉં છું અને શ્રેયા હજી સૂતી છે, તો ઘરમાં શાંતિ છે એટલે બેને સુવા દીધી. હવે હું આવી ગઈ છું રસોડામાં મમરા વઘારવા માટે. આ 2 થેલી મમરા છે, તો હવે ફટાફટ આને વઘારી નાખું. અને આમે ઘરમાં છે ને કાંઈ નાસ્તો નથી, અને શ્રેયાને આમે કાંઈ તીખું તીખું તો ભાવે નહીં, તો મમરા આમે એને ભાવે, મને ભાવે. તો હાલો ફટાફટ વઘારી નાખો. મમરા તો મેં વઘારી નાખ્યા છે. હવે ઘરમાં જે વસ્તુ હોય ને સેવ ને બધું આમાં રાખી દો. મમરા વઘારાઈ ગયા અને શ્રેયાએ આવી ગઈ. ધાણા દીકરા છે એની. મેં શ્રેયાને કીધું કે દાણા નથી ને, તો હવે ઘડી ઘડી મને પૂછ્યા કરે છે કે કેમ દાણા નથી. દાણા હતા જ નહીં ઘરે દીકરા, એટલે ના નાખ્યા. કાલે લઈ આવશો તો પાછા નાખી દઈશ, તો હાલશે? દાણા નથી દીકરા. ક્યાં બતાવ. પોપકોર્ન પછી બને દીકરા, અત્યારે નહીં. હવે હું ખાઉં ને એના પહેલા શ્રેયા મમરા ખાવા આવી ગઈ છે. અહીંયા ખાઈશ? શ્રેયાનો પગ ઘરમાં રહેતો જ નથી, બહાર જ હાલી જાય તો મમરા લઈને બહાર આવી ગઈ. તો હાલો હવે હું થોડાક ચાખું કે કેવા બન્યા છે. અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.